नमस्कार दर्शक मित्रों, मैं रविंद्र अग्रवाल प्रजातेसी न्यूज़ना डिजिटल मीडिया प्लेटफॉर्म पर आपનું હાર્દિક સ્વાગત છે। આજે અમે આવી ગયા છે ગેલકણીમાં વોર્ડ નંબર 1માં। અહીંયા આમ આદમી પાર્ટીથી સુરેશભાઈ પાંડે જે આમ આદમીના કેન્ડિડેટ છે અને પ્રમુખ પણ છે, એ અહીંયાથી ઉમેદવારી નોંધાવી છે એમને। આ વિસ્તારના વિષયમાં થોડું એમના પાસે જાણકારી લઈશું। તો પાંડેજી, અહીંયા શું શું સમસ્યા છે લોકોની? અહીંયા શહેરનો પશ્ચિમ વિસ્તાર રેલવેથી પશ્ચિમનો ભાગ કહેવાય અને છેલ્લા ભાજપના 30 વર્ષના શાસનમાં આ વિસ્તાર સાથે એટલું ઓરમાયું વર્તન કરવામાં આવ્યું છે કે જેની હદ નથી। કે ન મળે ડ્રેનેજને વ્યવસ્થિત, નહીં મળે પાણીની વ્યવસ્થા, નહીં મળે છે તો કે રોડ રસ્તા હમણાં તમે જોઈ શકો છો કે હમણાં હાલ 2 દિવસ પહેલા બનાવવામાં આવ્યો, એ પણ મેન રોડ। આંતરિક રોડ તો કોઈ જગ્યાએ છે જ નહીં। જે કોઈ જૂના બ્લોક નીકળે કોઈ વોર્ડના, એ બ્લોક અહીં નાખવામાં આવે છે અને ખૂબ જ એક પેલું કહે ને બાંગ્લાદેશ જેવી છે તો કે હાલત આની છે કે નવસારીનું બાંગ્લાદેશ ને પેલી સાઈડનો વિસ્તાર ઇન્ડિયા ને આ બાંગ્લાદેશ, એના જેવું ઓરમાયું વર્તન હંમેશાથી જલાલપુર, ગેલકડી અને આ વિસ્તાર સાથે કરવામાં આવી રહ્યો છે। સાથે સાથે જે અહીંયાના લોકોની મૂળભૂત સમસ્યાઓ છે એ શું શું છે? મેન મૂળભૂત સમસ્યાનો આ જ છે કે કોઈ જાતનો અહીંયા જતું કે પાણીનું સગવડ ન મળે। જે લોકો મધુજળ યોજના માટે અહીંયા 1990 આસપાસ પાણીની ટાંકી નાખવામાં આવી હતી, તે યોજનાનો લાભ, મધુજળ યોજનાનો લાભ આ વિસ્તારને હજુ સુધી મળ્યો નથી અને પાણી માટે ઘરે ઘરે લોકો વલખા મારે છે અને છેલ્લા 2-3 દિવસથી તો એવી પોઝિશન છે કે ટેન્કરથી પાણી સપ્લાય કરીને આપવામાં આવી રહ્યું છે। એટલી ખરાબ પોઝિશન છે। ત્યારે કરોડો રૂપિયાના જ્યારે યોજનાઓ આવતી હોય, કરોડો રૂપિયાનું ફંડ આવતું હોય, હમણાં હાલ 1286 કરોડનું ફંડ 26-27ના સાલમાં આવ્યું છે નગરપાલિકામાં, મહાનગરપાલિકા બની છે, પણ એમાં ગેલકડી માટે કશું હોય એવું મને લાગતું નથી। બીજું જે મેન અહીંયાના લોકોના મુદ્દા છે સાફ સફાઈના, તો એના વિષયમાં લોકોના શું ઓપિનિયન છે? તમે અહીંયા કેમ્પેન કરવા હવે જે પાયાની જરૂરિયાત છે સાહેબ, તે જ નથી પૂરી થઈ રહી કે રોડ, પાણી, રસ્તા, ડ્રેનેજ, ગટર, સ્ટ્રીટ લાઇટ। તો સાફ સફાઈ તો છેલ્લો મુદ્દો આવે કે બધું કમ્પ્લીટ કર્યા પછી માણસ એમ કહે કે ભાઈ બધું થઈ ગયું છે આપણા વ્યવસ્થિત, હવે સાફ સફાઈ કરો ને વ્યવસ્થિત આપણું ઘર સાફ રાખો, બરોબર। સાફ સફાઈને તો આના પેલો કે સ્નાન સૂતકનો સંબંધ નહીં મળે। અહીંયા તમે જોઈ શકો છો કે જગ્યા જગ્યા કચરાના ઢેર, એટલી ગંદકી છે કે અહીંયા કે નહીં પૂછો વાત। મેન એક આપણો મુદ્દા હતા આ વિસ્તારનું, પહેલા તો મેં આ જાણવા માંગુ છું કે અહીંયા વસ્તી કઈ મિક્સ વસ્તી છે કે પરપ્રાંતિયો છે કે કેવી રીતે? અહીંયા પરપ્રાંતિયો પણ છે, હળપતિઓ પણ છે, મહારાષ્ટ્રીયનો પણ છે, બધા જે બધી જાતની મિક્સ પંચરંગી વસ્તી કહેવાય ને એવી વસ્તી છે। આ વોર્ડની અંદર આ બાજુ જાઓ તો તમને દેસાઈ લોકોની વસ્તી મળશે, પાટીદાર લોકો પણ મળશે, પાછા આ બાજુ આવો દેસાઈ તળાવની આજુબાજુ તો પાછા ઉત્તર ભારતીય લોકો પણ છે। એ રીતે બધી મિક્સ વસ્તીઓ છે। તો મિક્સ વસ્તીઓ છે છતાં વિસ્તાર ઉપર તમારા મત પ્રમાણે જે 1.5 વર્ષથી મહાનગરપાલિકા બનાવવામાં આવેલી છે, તો મહાનગરપાલિકાના કઈ તમને આ વિસ્તારમાં સુધારા લાગતા નથી તમારા મત પ્રમાણે? સાહેબ, મારા મત પ્રમાણે તો મહાનગરપાલિકા ફક્ત અને ફક્ત મોટા લોકો માટે જ બનાવવામાં આવી છે। મહાનગરપાલિકાની અંદર મધ્યમ વર્ગ અને ગરીબ માણસે કચડાઈને મરવાનું જ આવશે। આની અંદર બીજું કંઈ નથી થવાનું। જે તે છે તો કે લોકોના ઘર કપાઈ રહ્યા છે, જઈ રહ્યા છે અને વેરો અને ટેક્સ બધા વધશે। આની અંદર છેલ્લે ગરીબ અને મધ્યમ વર્ગે જે ભોગવવાનો વારો આવવાનો છે, એમને મળવાનું કશું જ નથી। હવે આ મોટા મોટા રસ્તાઓ જે મળવાના, માની લો કે આ રોડ કટિંગ થાય, તમારો 15 ફૂટ આમ ને 15 ફૂટ આમ, તો ઘર કોના કપાવવાના? ગરીબ લોકોના કપાવવાના। રોજી રોજગાર કોના જવાના? ગરીબનો લોકોના અને મધ્યમ વર્ગ લોકોના જવાના। ફાયદો કોને મળવાના? જે 4 વ્હીલમાં ફરવા વાળા છે એ લોકોને ફાયદો મળવાનો। એટલે સરકારે આ લોકોને પહેલે સ્થાપિત કરવા જોઈએ બીજી જગ્યાએ,
અને પછીથી એ લોકો જે કાંઈ વિકાસના કાર્ય કરવા હોય તે કરવું જોઈએ. વિકાસ થવો જોઈએ ના નથી, પણ કોઈનો વિનાશ કરીને વિકાસ કરવો એ ખરેખર ખૂબ જ શરમજનક બાબત છે. ખૂબ સરસ વાત છે. અને બીજી એક વસ્તુ તમારાથી જાણવા માંગુ છું કે તમારી જે પાર્ટી છે એના શું શું મુદ્દાઓ છે આ વખતે? અમારી પાર્ટીના મુદ્દા એ છે કે અમારી પાર્ટીનું જો અહીંયા બોર્ડ બને તો અમે પાણી મફત આપીશું, 24 કલાક આપીશું અને મીઠું પાણી આપશું. જે અત્યારે આ લોકો વાયદા કરીને ફરી રહ્યા છે કે 52 કરોડ રૂપિયા સિંચાઈ વિભાગના બાકી રાખીને નગરપાલિકા ગાયબ કરી નાખવામાં આવીને મહાનગરપાલિકા લાવવામાં આવી. તે એક ભાજપની એમ કહેવાય કે જે એડમિનિસ્ટ્રેશન ખરું એની બહુ મોટી ક્ષતિ કહેવાય કે 52 કરોડ રૂપિયા છે તો કે આપણા સિંચાઈ વિભાગના બાકી છે, રહી ગયા અને પાલિકા ડિઝોલ્વ કરી દીધી. અમારા જો બોર્ડ આવશે તો અમે મીઠું પાણી 24 કલાક આપશું અને જે ડ્રેનેજની સમસ્યાઓ થઈ રહી છે તે ડ્રેનેજ તમે જોઈ શકો છો કે ઊંચી નીચી ડ્રેનેજના કારણે જગ્યાએ જગ્યાએ ડ્રેનેજ ભરાય છે અને એના કારણે ડ્રેનેજ ઉભરાય છે. એ વસ્તુનું આ લોકોને ગમે ત્યાં ખાલી કોન્ટ્રાક્ટ આપવા હાથે મતલબ છે, પણ કોન્ટ્રાક્ટરોનું કામ એ રોડ હોય, ગટર હોય કે બીજું કોઈ પણ કામ હોય એટલું તકલાદી, એટલું થર્ડ ક્લાસ છે અને એ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં નથી આવતા. જનતા કા જો હોના હો હોતા રહેગા. તો આ પ્રમાણે આ વિસ્તારની સમસ્યાઓને લઈને પાંડેજીના આપણે વિચાર મળ્યા કે મોટા ભાગે જે આ વિસ્તારની સમસ્યા છે, જે મધ્યમ વર્ગી લોકોના વિસ્તાર છે ને જે મૂળભૂત સમસ્યા જે સુવિધા મળવું જોઈએ એના જ આ વિસ્તારમાં અભાવ છે. આ જે સુવિધા મળે તો પછી બીજા મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવે, પરંતુ આ વિસ્તારમાં રોડ, ગટર અને પાણીની સમસ્યાથી આ જે વિસ્તારના લોકો પીડાઈ રહ્યા છે અને બધી પાર્ટી મોટાભાગે જે આમ આદમી પાર્ટી સાથે પણ આપણે વાત કરી આ મુદ્દા લઈને ચાલી રહી છે. જય હિન્દ, જય ભારત.